નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉના વિડીયોની અંદર એક્સેપ્ટેડ કટ ઓફ વિશે માહિતી લઈ લીધી છે. ગવર્મેન્ટ, GMERS અને સેલ્ફ ફાઇનાન્સ કેટેગરી વાઇઝ કેટલું એક્સેપ્ટેડ કટ ઓફ રહી શકે, અને જે વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તેમજ આપણી જે ગુજરાત કાઉન્સલિંગની પ્રોસેસ છે એના વિશેની પણ સરળ ભાષાની અંદર માહિતી મેળવી લીધી છે. સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા કઈ રીતની હોય છે એ પણ વિડીયો ના જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તેમજ સમસ્ત ગુજરાતની MBBS માટેની સીટ મેટ્રિક્સ વિશે પણ માહિતી મેળવી લીધી છે, અને એ વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે આ વિડીયોની અંદર જોઈશું કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ કેટલી છે, કઈ કેટેગરીમાં કેટલી સીટ છે, તો એના વિશે માહિતી ઝડપથી જ મેળવી લઈએ. ગુજરાત રાજ્યની અંદર ટોટલ 6 ગવર્મેન્ટ કોલેજ છે અને એક ઇસિક મેડિકલ કોલેજ છે કે જે ગયા વર્ષે જેની મંજૂરી મળી, જેની ટોટલ 50 સીટો છે. 50 સીટોમાંથી 25 સીટ એ ઇસિક પરિવારના બાળકો માટે હોય છે, અને 25 સીટમાંથી 8 સીટ એ ગવર્મેન્ટની જે ઓલ ઇન્ડિયા કોટાનું એડમિશન થાય છે એ ઓલ ઇન્ડિયા કોટામાં જાય છે, અને 17 સીટ છે એ ગુજરાત રાજ્યના સ્ટેટ કોટામાં આવે છે. બરાબર. અને એ સ્ટેટ કોટાની સીટનું આપણે વિવરણ જોઈ લઈએ તો એ 7 સીટ જે ઓપન કેટેગરીની, 5 એ SC કેટેગરીની, 1 સીટ એ SC કેટેગરીની, 2 સીટ ST માટે અને 2 સીટ એ EWS માટે. બરાબર. એટલે આ રીતે જે ગુજરાત સ્ટેટની 17 સીટ છે એ 17 સીટનું ડિસ્ટ્રીબ્યુશન આ રીતે થયેલું છે. બરાબર. અને ઇસિક મેડિકલ કોલેજનું જે ફી સ્ટ્રક્ચર છે એ ફી સ્ટ્રક્ચર લગભગ 1 લાખ અરાઉન્ડ છે ગયા વર્ષની જેમ. એટલે જ આપણે એ ગવર્મેન્ટ મેડિકલ કોલેજના કમ્બાઈન લીધી છે એમને, કારણ કે એ કોલેજનું ફી સ્ટ્રક્ચર એ ગવર્મેન્ટ કોલેજ કરતાં નિયર બાય આવે છે. હવે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ટોટલ 6 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે. એમાંથી જે વધારે જૂની મેડિકલ કોલેજ છે એટલે કે BJ મેડિકલ કોલેજ, બરોડા મેડિકલ કોલેજ, જામનગર મેડિકલ કોલેજ અને સુરત મેડિકલ કોલેજ. તો આ જે 4 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે એના અંદર દરેક કોલેજની અંદર 250 સીટનું પ્રાવધાન આપેલું છે. હવે એમાંથી જે 250 સીટ છે એમાંથી 37 કે 38 એ અરાઉન્ડ જે બી પર્ટિક્યુલર કોલેજ વાઇઝ અલગ અલગ છે, પણ એપ્રોક્સિમેટલી 38 સીટ જે છે એ ઓલ ઇન્ડિયા થ્રુ એડમિશન થાય છે. હવે આપણા ગુજરાતના વિદ્યાર્થીને પ્રશ્ન હોય કે આપણે ગુજરાતનો વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા થ્રુ એડમિશન લઈ શકે કે નહીં, તો 100% લઈ શકે. ગુજરાતનો વિદ્યાર્થી એ ઓલ ઇન્ડિયા થ્રુ પણ ગુજરાતમાં એડમિશન લઈ શકે અને સ્ટેટ કોટા થ્રુ પણ ગુજરાતની અંદર એડમિશન લઈ શકે. પરંતુ એડમિશનની પ્રવેશ પ્રક્રિયા 2 અલગ અલગ છે, અને બંને અલગ અલગ જે પ્રવેશ સમિતિ જે છે, એક ઓલ ઇન્ડિયાની સમિતિ છે અને એક ગુજરાત કાઉન્સલિંગની સમિતિ છે. એ બંને અલગ અલગ વેબસાઇટ ઉપર એનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, એની એપ્લિકેશન આપવાની રહેશે. પણ એ જ્યારે આપણું કાઉન્સલિંગ ચાલુ થશે, ઓલ ઇન્ડિયાનું ચાલુ થશે, તો એના વિશે આપણે માહિતીદર્શક વિડીયો અપડેટ કરીશું, તો એ અવશ્યથી જોજો. અત્યારે આપણે સીટ મેટ્રિક્સની વાત કરીએ તો હવે જે 37 થી 38 સીટો જે છે એ આ 4 કોલેજોની અંદર એ ઓલ ઇન્ડિયા માટે હોય છે. હવે બાકીની જે 213 સીટો છે, 213 સીટ છે એ સ્ટેટ કોટા થ્રુ એનું એલોટમેન્ટ થાય છે, અને એપ્રોક્સિમેટલી 88 થી 87 સીટ એ ઓપન કેટેગરીની હોય છે. 57 અરાઉન્ડ જે છે એ OBC કેટેગરી માટે હોય છે. 14 થી 15 સીટો જે છે એ SC કેટેગરી માટે હોય છે, અને 32 સીટ જે છે એ ST કેટેગરી માટે હોય છે, અને 21 થી 22 સીટ એ EWS કેટેગરી માટે હોય છે. હવે આ બધી કોલેજની અંદર કોઈ NRI કોટા કે મેનેજમેન્ટ કોટા હોતા નથી, કારણ કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે. હવે એના પછીની જે મેડિકલ કોલેજ છે એની વાત કરીએ
કે પંડિત દીનદયાલ ઉપાધ્યાય રાજકોટ અને ભાવનગર આ બંને કોલેજની અંદર 200 સીટ છે અને 30 સીટ જે છે એ ઓલ ઇન્ડિયા થ્રુ ભરાય છે અને 170 સીટ જે છે એ સ્ટેટ કોટાની હોય છે. 70 સીટ અરાઉન્ડ જે છે એ ઓપન કેટેગરીની, 46 એ એસસી કેટેગરી માટે, 12 સીટ એ એસસી કેટેગરી માટે, 25 થી 26 સીટ એ એસટી કેટેગરી માટે અને 17 સીટ જે છે એ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે પ્રાવધાન આપેલું છે. બરાબર. આગળ આપણે જોઈ ગયા કે એસિક મેડિકલ કોલેજનું જે સીટ ડિસ્ટ્રીબ્યુશન હતું એના વિશે માહિતી મેળવી લીધી છે. તો આ રીતે ગુજરાતની જે ગવર્મેન્ટ કોલેજ છે તો ગવર્મેન્ટ કોલેજની અંદર લગભગ 25,000 રૂપિયા અરાઉન્ડ એની વાર્ષિક ફીસ છે. બરાબર. બીજી એક વસ્તુ કહું કે જે રાજકોટની અંદર રાજકોટ એમ્સ પણ છે અને લગભગ 75 સીટ એ ઓલ ઇન્ડિયા થ્રુ એમ્સની સીટ હોય છે. બરાબર. એનું પણ ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે અને એ પણ આપણે ગુજરાતની અંદર જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા માંગતા હોય એ ઓલ ઇન્ડિયા થ્રુ એમ્સ માટે રાજકોટ પણ વિચારી શકાય. એ પણ ઓપ્શન રહે. જેના સ્કોર એના અનુરૂપ હોય એ પણ વિદ્યાર્થી એ રીતે એડમિશન લઈ શકે. હવે ઓવરઓલમાં આપણે માહિતી મેળવીએ તો ટોટલ 1450 સીટ છે. એમાંથી 25 સીટ જે ઇસિક પરિવારના બાળકો માટે છે. બરાબર. 218 સીટ જે છે એ 218 સીટ એ ઓલ ઇન્ડિયા થ્રુ અને 1207 સીટ એ ગવર્મેન્ટ સ્ટેટ કોટા એટલે કે ગુજરાત રાજ્યની કાઉન્સેલિંગ પ્રોસેસ થ્રુ એનું એલોટમેન્ટ થતું હોય છે. દરેક કેટેગરી વાઇઝ જોઈએ તો 495 સીટો જે છે એ ઓપન કેટેગરી માટે છે, 326 સીટ એ એસસી કેટેગરી માટે છે, 84 સીટ એ એસસી કેટેગરી માટે છે અને 181 સીટ એ એસટી કેટેગરી માટે છે અને 121 સીટ એ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે છે. તો આમ આપણે ગુજરાત કોલેજની અંદર જો ગવર્મેન્ટની 6 અને 1 ઇસિક એમ 7 ટોટલ અહીંયા કમ્બાઈન દર્શાવવામાં આવી છે અને સાથે સાથ કોલેજની વાત કરીએ તો 1450 સીટ એ થાય છે ગવર્મેન્ટની અને 75 સીટ એ એમ્સ રાજકોટની પણ એ ગવર્મેન્ટ સીટ ગણી શકાય. તો આ ટોટલ જે પણ ગવર્મેન્ટ સીટ છે એના વિશેની માહિતી છે અને આ જે પણ વિદ્યાર્થીઓને એના અનુરૂપ સ્કોર બનતો હોય તો તે વિદ્યાર્થીઓ આ કોલેજની પસંદગી વિશે વિચારી શકે છે. એક્સેપ્ટેડ કટ ઓફ તમારે જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો તમને વધારે ધ્યાન આવે કે લગભગ આ સ્કોરની અરાઉન્ડ એડમિશન અટકે અથવા એડમિશન મળે એવી સંભાવનાઓ છે, શક્યતાઓ છે. તો એના વિશે પણ તમે માહિતી મેળવી શકો છો.